નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારના ક્રાઇમ ન્યૂઝને। હીરા નગરી તરીકે ઓળખાતા સુરત શહેરની અંદર લોહીની નદી વધી ગઈ। ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાનો અગ્રણી નેતા એટલે કે ઉપપ્રમુખ જય દલાલ, તેની કરપીણ અને ઘાતકી હત્યા કરી નાખવામાં આવી જાહેર રાજમાર્ગ ઉપર। કેમ ખીલાયો આ ખૂની ખેલ, કેમ કરવામાં આવી આ હત્યા, તેની સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। મહત્વની વાત એ છે કે સુરત શહેરની અંદર કાયદો વ્યવસ્થાને લઈને આ ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે। એક મિત્રનો કોલ આવ્યો જય દલાલને, અને જય દલાલ આ મિત્રના કોલ ઉપર ઘરેથી નીકળી ગયો, પરંતુ પરત ફર્યો માત્ર જય દલાલનો નિર્જીવ દેહ। આ ખૂની ખેલ ખેલાયો સુરત શહેરના રાજમાર્ગો પર, જેનાથી સમગ્ર વિસ્તારની અંદર ભયનો માહોલ ફેલાઈ ગયો છે। કાયદા વ્યવસ્થાની પાઘડી પહેરનાર લોકો સામે હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે કેમ આવી ઘટનાઓ સુરત શહેરની અંદર અને હીરાનગરીમાં આકાર લઈ રહી છે। આજે મારો વિયો કાલે કોઈને નહીં જોવું જોઈએ। મારા છોકરાને ન્યાય મળવો જોઈએ। સુરત શહેરના ઉધના રોડ નંબર 6 વિસ્તારમાં મોડી રાત્રે એ સમયે અફરાતફરી મચી ગઈ, જ્યારે ભાજપના યુવા અગ્રણી જય દલાલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। આરોપ છે કે 3 જેટલા શખ્સોએ જયને ઘેરી લીધો અને તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને તેને લોહી લુહાણ કરી નાખ્યો। રસ્તા પર જ ચીસો ગુંજી ઉઠી અને લોકો કંઈ સમજે તે પહેલા હુમલાખોરો ફરાર થઈ ગયા। ગંભીર હાલતમાં જયને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેણે અંતિમ શ્વાસ લીધો। મૃતક જય દલાલ માત્ર 21 વર્ષનો હતો, પરંતુ રાજકીય ક્ષેત્રમાં ખૂબ સક્રિય માનવામાં આવતો હતો। તે ડિંડોલી વોર્ડ યુવા મોરચાનો ઉપપ્રમુખ હતો અને ભાજપના અનેક કાર્યક્રમોમાં સક્રિય ભૂમિકા ભજવતો હતો। જયની માતા જયશ્રીબહેન દલાલ પણ ભાજપ સાથે જોડાયેલા મહિલા અગ્રણી તરીકે ઓળખાય છે અને લિંબાયત વિસ્તારના રાજકીય વર્તુળોમાં તેમનું ખાસ સ્થાન માનવામાં આવે છે। આ કારણે હત્યાની ઘટનાએ સમગ્ર સુરત ભાજપમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે। જય નગીન દલાલ એ કાલે સવારથી ઘરે જ હતો। રાત્રે 8:30 વાગે ઘરેથી ગયો। મને કે મારા દોસ્તારને મળવા જાઉં છું।
અને 12:15 12:30 વાગે મને ફોન આવ્યો કે એને વધારે ઘાવ લાગ્યા છે. મેં પૂછ્યું કોને માર્યું છે, એમ કે ચકલી અને પંકજ પાટીલ 3-4 લોકો હતા, એમના સાથે 7-8 લોકો તીક્ષ્ણ હથિયાર લઈને આવેલા. એ ગાડી પર બેસેલો હતો, એને ખેંચીને માર્યો. અને એપલ હોસ્પિટલમાં જ્યારે એને ખેંચાડું મને અહીંયા બોલાવવામાં આવ્યું ત્યારે મેં જોયું તો એ આંખ જ નથી ખોલ્યો, આજ સુધી એ આંખ નથી ખોલ્યો. મારા છોકરાને ન્યાય મળવો જોઈએ. રડતા રડતા માતાજી આપ વીતી ગઈ, તેનાથી આ સમગ્ર ઘટના વધારે સનસનાટીભરી બની ગઈ છે. રાત્રે મિત્રનો કોલ આવ્યો અને જય દલાલ ઘરેથી નીકળ્યો. ત્યારબાદ પરિવારજનોને કોલ આવ્યો કે જય ઉપર હિંસક હુમલો થયો છે. તમામ પરિવારજનો ચિંતાગ્રસ્ત થઈ ગયા અને જેમ તેમ કરીને હોસ્પિટલ પહોંચ્યા. હોસ્પિટલ પહોંચ્યા ત્યારે જય દલાલ આ દુનિયા છોડી ચૂક્યો હતો. જયની માતાએ પંકજ અને મિલન ઉપર આક્ષેપો કર્યા છે અને જણાવ્યું છે કે જૂની અંગત અદાવત રાખીને મારા વાલસોયા દીકરાની આ ઘાતકી હત્યા કરવામાં આવી છે. આરોપીને કડકમાં કડક સજા એટલે કે ફાંસીની સજા થવી જોઈએ. પરિવારનો દાવો છે કે આરોપીઓ તાજેતરમાં જ પાસામાંથી બહાર આવ્યા હતા અને તેમને એવી શંકા હતી કે જયના કારણે જ તેઓ જેલ સુધી પહોંચ્યા હતા. એ જ અદાવતનો બદલો લેવા માટે પૂર્વ નિયોજિત કાવતરું રચીને જયની હત્યા કરવામાં આવી હોવાનો પરિવાર આક્ષેપ કરી રહ્યો છે. હવે સમગ્ર મામલે પોલીસે તપાસ તેજ બનાવી છે. સીસીટીવી ફૂટેજ, મોબાઈલ કોલ ડિટેલ્સ અને આરોપીઓના કનેક્શનના આધારે તપાસ આગળ વધી રહી છે. સુરત શહેરના ઉધના વિસ્તારની અંદર લોહીની નદી વહી રહી છે. આ લોહી છે જય દલાલનું. આ માત્ર એક જ પરિવારનું દુઃખ નથી, પરંતુ સમગ્ર સુરત શહેરનું દુઃખ બની ચૂક્યું છે. કાયદો વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. આ માત્ર રાજકીય ચર્ચા કે ગરમાવો બનીને રહી જશે અને ફાઇલોમાં દટાઈ જશે કે પછી જય દલાલના પરિવારને ન્યાય મળશે. કડક હાથે કાર્યવાહી થશે અને ટૂંક સમયમાં પોલીસ આરોપીને પકડી પાડશે અને કાયદો વ્યવસ્થાના ભાગરૂપે તેમને કડકમાં કડક સજા થાય તેવી ચાર્જશીટ રજૂ કરશે. આ ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી નાખ્યું છે. યુવા મોરચાનો અગ્રણી નેતા હતો જય દલાલ અને પોતાના ગ્રુપમાં ખૂબ જ લોકપ્રિય હતો. જાહેર માર્ગ ઉપર તેને રહેસી નાખવામાં આવ્યો છે. ત્યારે કાયદો વ્યવસ્થાને લઈને સવાલો તો ઊભા થાય છે, પરંતુ એક માતા ન્યાયની પુકાર કરી રહી છે. 14-15 લોકો હતા અને એનું કારણ એવું હતું, ચકલી આ લોકોને છે ને ઉધના પોલીસ સ્ટેશનથી પાસો થયેલો હતો. તો એમનું કહેવાનું એમ હતું કે જય દલાલના કહેવા પર પોલીસ પાસો કર્યો છે, એટલા માટે એનો એ દુશ્મન તરીકે ગણતા હતા એ લોકો. ન્યાય માટે શું માંગો છો? ન્યાય માટે કઈ નહીં, મારો તો છોકરો ગયો છે, એમને ફાંસીની શિક્ષા થવું જોઈએ. બસ આજે મારો ગયો, કાલે કોઈને નહીં જવું જોઈએ. એક તરફ પરિવાર ન્યાય માટે રડી રહ્યો છે, તો બીજી તરફ આ ઘટના બાદ સામાન્ય લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે જ્યારે સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા યુવા નેતાની જ જાહેરમાં હત્યા થઈ શકે, ત્યારે સામાન્ય નાગરિક કેટલો સુરક્ષિત? આ સવાલ હવે સુરતની ગલીઓમાં ચર્ચાઈ રહ્યો છે. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ નંબર 6 ઉપર રાત્રિના 12:30 વાગ્યા આજુબાજુ જે ભંગારની દુકાન છે, ત્યાં જય દલાલ તેમના મિત્રો સાથે હતા અને તે વખતે 3 ઈસમો કિશન સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોહલી 2 વ્હીલ ઉપર આવે છે અને ઉતરીને જય દલાલ ઉપર ચપ્પુથી હુમલો કરે છે, જેના પરિણામે એપલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જય દલાલનું મરણ થાય છે. આ અંગેના સીસીટીવી લેવામાં આવેલ છે અને તેને જોવાની તજવીજ ચાલુ છે. અત્યારે 3 મહિના પહેલા આરોપીઓ અને જે મરણ જનાર છે એમની વચ્ચે ઝઘડો થયેલ હતો
તો તેવું અત્યારની તપાસમાં જણાય આવેલ છે. વિદેશ જવાની ઈચ્છા અને સપનોથી ભરેલી આંખો અને ત્યારબાદ સમગ્ર કૌભાંડ રચાઈ જાય અને આ ખેલની અંદર સપના તૂટી જાય. વાત છે રાજકોટની અંદર એક અઠંગ ખેલાડીની. તમામ લોકોના પાસપોર્ટ મેળવી લીધા અને લાખો રૂપિયા પડાવી લીધા. વિદેશ જવાની ગેલછામાં તમામ લોકોએ લાલચમાં આવીને તેને રૂપિયા પણ ધરી દીધા અને અસલ પાસપોર્ટની કોપી પણ આપી દીધો. ત્યારબાદ આ રીડો ગુનેગાર પલાયન થઈ ગયો ખંભાતી તાળા ઓફિસને મારીને. પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ અને પોલીસ ધીરે ધીરે ગુનો નોંધીને એક્શનમાં આવી. આખરે આ ઠગને રાજકોટ શહેરમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. તેની પાસેથી 25 જેટલા પાસપોર્ટ મળી આવ્યા છે અને માતબર રકમ મળી આવી છે. પોલીસ તલસ્પર્શી તપાસ કરી રહી છે. આખું કાવતરું છેલ્લા કેટલા સમયથી ચાલતું હતું. વિદેશ જવાની લાલચ આપીને અત્યાર સુધી રાજ્યમાં કોની સાથે છેતરપિંડી આચરી છે અને હજુ પણ આ નેટવર્ક ચાલુ છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. વિદેશ જવાનું સપનું બતાવી લોકોના વિશ્વાસ સાથે ખેલ કરનાર એક રીઢો એજન્ટ આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. જામનગર સિટી સી ડિવિઝન પોલીસે રાજકોટ ખાતેથી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી પર આરોપ છે કે તે વિદેશ મોકલવાની લાલચ આપી લોકો પાસેથી અસલ પાસપોર્ટ અને લાખો રૂપિયા વસૂલતો હતો. પરંતુ રૂપિયા લીધા બાદ ના તો લોકોને વિદેશ મોકલવામાં આવતા અને ના તો તેમના પાસપોર્ટ પરત આપવામાં આવતા. આ સમગ્ર મામલે જામનગર શહેર સી ડિવિઝન પોલીસ મથકે બે અલગ અલગ ફરિયાદો નોંધાઈ હતી. પ્રથમ ફરિયાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયાના રહેવાસી ગજેન્દ્રનાથ ખીમનાથ કંથરાઈ દ્વારા નોંધાવવામાં આવી હતી, જેમાં આરોપ છે કે વિદેશ મોકલવાના બહાને આરોપીએ તેમની પાસેથી અસલ પાસપોર્ટ અને 1 લાખથી વધુ રકમ મેળવી હતી. જ્યારે બીજી ફરિયાદ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામની ઈલાબીન જાડેજા દ્વારા નોંધાઈ હતી. આ ફરિયાદમાં પણ લાખો રૂપિયા અને પાસપોર્ટ લઈ છેતરપિંડી કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદના આધારે ટેકનિકલ સોર્સિસના આધારે પોલીસે મૂળ જે આરોપી છે જે રાજકોટ શહેર અને જામનગર હાઈવે પરથી ન્યારા બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતો હતો ત્યારે તેને દબોચી લીધો. પોલીસે તેની પાસેથી મોબાઈલ અને પાસપોર્ટ જપ્ત કર્યા છે. તમામ મોબાઈલની ડિટેલ પણ પોલીસ તપાસી રહી છે. અત્યાર સુધી કોને કોને શિકાર બનાવ્યા, કોની કોની સાથે છેતરપિંડી આચરી તે દિશાની અંદર પોલીસ હાલમાં તો તપાસ કરી રહી છે. પરંતુ સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે. મૂળ આરોપી, મૂળ ઠગ દબોચી લીધો છે પોલીસે. હવે પોલીસ જે દિશામાં તપાસ કરી રહી છે તો ઘણી બધી બાબતો ઉજાગર થઈ શકશે. પોલીસ તપાસમાં આ ગુનામાં અન્ય 2 શખ્સોના નામ પણ સામે આવ્યા છે. હાલ પોલીસે તેમની શોધખોળ તેજ બનાવી છે અને સમગ્ર રેકેટના કનેક્શન શોધવા કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના બાદ ફરી એકવાર સવાલ ઊભો થયો છે કે વિદેશ જવાની ઉતાવળમાં લોકો કેવી રીતે આવા ઠગોના જાળમાં ફસાઈ જાય છે. અને હવે પોલીસ લોકોની પણ અપીલ કરી રહી છે કે વિદેશ મોકલવાના નામે રૂપિયા માંગતા એજન્ટોની સંપૂર્ણ ચકાસણી કર્યા વગર વિશ્વાસ ન કરવો. જામનગરમાં થોડા સમય પહેલાં વિદેશ જવાની લાલચ આપી અને લોકો પાસેથી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાનો બનાવો સામે આવેલા હતા. જેને અનુસંધાને જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ફરિયાદો દાખલ કરવામાં આવેલી હતી. જેને અનુસંધાને પીઆઈ તેમજ પીએસઆઈ કે.એચ. ચાવડા અને તેમજ સર્વેલન્સ સ્ટાફના ટીમ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલું હતું. જેના આધારે જે મુખ્ય આરોપી જેનું નામ છે રાજેન્દ્ર મોડુભાઈ રાજગોર, તેની ગઈકાલે રાજકોટ ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે અને તેની પાસેથી કુલ 25 જેટલા અલગ અલગ પાસપોર્ટ અને 4 અલગ મોબાઈલ હાલ મળી આવેલા છે. તેમજ અન્ય આ પ્રકારનું કોઈ સાહિત્ય કે અન્ય કોઈ આ પ્રકારનું એની પાસેથી મટીરિયલ મળી આવે છે કે કેમ તે બાબતે તપાસ હાલ ચાલુમાં છે. અને બીજા કોઈ ભોગ બનનારો અન્ય આની પાસેથી કેટલા હતા તે તમામના ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે એમના નિવેદનો અને બાકીની તપાસ હાલ ચાલુમાં છે. વિદેશ જવાના સપનાઓ અને લાલચ, આ સપનાઓ પર ચાલતો હતો સમગ્ર કૌભાંડનો ખેલ. પોલીસે મુખ્ય આરોપીને તો દબોચી લીધો છે અને તેની પાસેથી 25 જેટલા પાસપોર્ટ, 4 મોબાઈલ અને અનેક ડેટાઓ પ્રાપ્ત થયા છે. પોલીસ હાલમાં મોબાઈલની જે ડિટેલ છે તેનો પણ તલસ્પર્શી તપાસ કરી રહી છે. પરંતુ જે મુખ્ય સૂત્રધાર ઝડપાયો છે એક જ આરોપી છે કે સમગ્ર રાજ્યમાં અને આંતરરાજ્ય ક્ષેત્રે આ એક વ્યવસ્થિત નેટવર્ક ચાલતું હતું. પોલીસ થોડી ભીતરમાં જઈને, ઊંડાણમાં જઈને પ્રામાણિકતાપણે તપાસ કરશે તો ઘણી બધી વિગતો બહાર આવશે. આવા ઠગ લોકો ગુજરાત રાજ્યમાં સક્રિય છે. તમને વિદેશ મોકલી દેશે, ત્યાં સારી નોકરી અપાવી દેશે અને સારી વ્યવસ્થા કરી દેશે ની લાલચ આપશે ને તમારા લાખો રૂપિયા પરસેવાના પડાવી લેશે. સતર્ક રહો, સાવધાન રહો. સોશિયલ મીડિયા પર થોડી થોડી મિત્રતા, ત્યારબાદ પ્રેમની થોડી મીઠાશ ભરી વાતો અને પછી પથરાઈ જાય છે બ્લેકમેલિંગની જાળ. આ જાળની અંદર અનેક લોકો ફસાતા હોય છે અને આખરે ઘટના અપાય છે હની ટ્રેપને અને લાખો રૂપિયા પડાવી લેવામાં આવતા હોય છે. આવી જ જામનગરની હની ટ્રેપ કરનારી ગેંગને પોલીસે દબોચી લીધી છે.
જામનગર શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ચાલતા એક ખતરનાક હની ટ્રેપ રેકેટનો પર્દાફાશ થયો છે. સિટી સી ડિવિઝન પોલીસે મુખ્ય યુવતી, તેના સાગરીતો અને 2 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો સહિત કુલ 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ટોળકીનો મોડસ ઓપરેન્ડી એટલો ખતરનાક હતો કે સૌપ્રથમ ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી યુવાનો સાથે મિત્રતા ગોઠવાતી અને પછી શરૂ થતો હતો બ્લેકમેલનો ગંદો ખેલ. પોલીસ તપાસ મુજબ પૂજા નામની યુવતી ઇન્સ્ટાગ્રામ પર અજાણ્યા યુવકોને મેસેજ કરતી હતી. ધીમે ધીમે વાતચીત વધાર્યા બાદ યુવાનોને પ્રેમ અને મિત્રતાની જાળમાં ફસાવવામાં આવતા હતા. ત્યારબાદ યુવકને એકાંત જગ્યાએ મળવા બોલાવવામાં આવતો, પણ યુવક ત્યાં પહોંચે તે પહેલા જ ગોઠવાઈ ચૂક્યો હતો ખતરનાક પ્લાન. યુવતીના સાગરીતો અચાનક ત્યાં ધસી આવતા, યુવાનને માર મારતા અને તેની બદનામ કરવાની ધમકી આપી મોટી રકમ પડાવતા. સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર યુવતી દ્વારા મીઠી મીઠી વાતો કરીને યુવકોને ફસામાં આવતા હતા. માતા, યુવતી અને તેમના સાથીઓ જોરદાર જાળ બિછાવતા હતા અને ત્યારબાદ બ્લેકમેલિંગનો ખેલ ચાલુ થતો હતો. મળવા માટે યુવકોને બોલાવવામાં આવતા હતા, અપહરણ થતું હતું અને ત્યારબાદ ખંડની માગવામાં આવતી હતી, લાખો રૂપિયા પડાવી લેવામાં આવતા હતા. કોણ છે આ યુવતી? કોણ છે ગેંગના સદસ્યો? કોનું છે આ ભેજું અને કેટલા લોકોને બનાવ્યા છે શિકાર? જુઓ અમારા ક્રાઇમ રિપોર્ટમાં. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ટોળકીએ માત્ર જામનગરમાં જ નહીં, પરંતુ રાજકોટ અને મોરબીમાં પણ 7થી વધુ લોકોને શિકાર બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. ઘણા ભોગ બનનારાઓ શરમ અને બદનામીના ડરે ફરિયાદ પણ કરતા નહોતા અને એ જ કારણથી આ ગેંગ લાંબા સમયથી સક્રિય હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે પોલીસ સ્ટેશનની અંદર એક યુવકે ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં તેને લખાવ્યું કે તેનું અપહરણ થયું, તેને માર મારવામાં આવ્યો, તેની સાથે બ્લેકમેલિંગ થયું અને તેની પાસેથી રૂપિયા પડાવી લેવામાં આવ્યા. ફરિયાદ થતાની સાથે જ પોલીસની તપાસનો દોર ચાલુ થયો. સૌપ્રથમ પોલીસે દબોચી લીધો મિતની કડક હાથે પૂછપરછ શરૂ કરવામાં આવી. એટલે મિતે પણ પોપટની જેમ વટાના વેરી દીધા અને સમગ્ર જે નેટવર્ક ચાલતું હતું તેનો પર્દાફાશ કર્યો. સાથે સાથે પૂજા રાઠોડનું નામ આપ્યું અને તેની સાથે એક યુવકનું નામ આપ્યું. પોલીસે આ બંનેને પણ દબોચી લીધા છે. 3 આરોપીને દબોચીને પોલીસે કડક હાથે પૂછપરછ શરૂ કરી છે. સૌપ્રથમ મિતને પકડ્યો અને મિતની કડક હાથે પૂછપરછ શરૂ થતા આ સમગ્ર હની ટ્રેપનો જે ખેલ ખેલાતો હતો એનો પર્દાફાશ થયો છે. હાલ પોલીસે ટોળકીના અન્ય ગુનાહિત ઇતિહાસની તપાસ શરૂ કરી છે. સાથે જ આ ગેંગનો શિકાર બનેલા અન્ય લોકો સુધી પહોંચવાના પ્રયાસો પણ ચાલુ છે. પોલીસ હવે સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે વધતી મિત્રતાને લઈને પણ ચેતવણી આપી રહી છે. કારણ કે સ્ક્રીન પર દેખાતો પ્રેમ ક્યારેક હકીકતમાં બની શકે છે ખતરનાક જાળ. એક ફ્રેન્ડ રિક્વેસ્ટ, ત્યારબાદ ધીરે ધીરે મીઠાશભરી વાત. આ વાતો પ્રેમની હોઈ શકે. તમે જાળમાં ફસાય તો ચોક્કસપણે તમને આવા સોશિયલ મીડિયાના મિત્રો બોલાવશે મળવા માટે અને પછી ફસાશો જાળમાં. દોર શરૂ થશે બ્લેકમેલિંગનો.
અને પડાવશે ખંડણીના નામે રૂપિયા. તમારું અપહરણ થઈ શકે છે, તમને માર મારી શકે છે, તમને બ્લેકમેલિંગ કરીને લાખો રૂપિયા પડાવી શકે છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ સમાજના સારા કામ માટે હોઈ શકે, પરંતુ આવા ઠગ તત્વો અને આવા ચહેરાઓ જે યુવતી અને એમની પાછળ રહેલી માતાઓ અને ઘણા બધા યુવાનો ભેગા મળીને ગેંગ બનાવે છે અને પછી સોશિયલ મીડિયાના માધ્યમથી યુવકોને ફસાવે છે અને લાખો રૂપિયા પડાવી લે છે. જામનગરની આવી ગેંગને પર્દાફાશ પોલીસે કરીને દબોચી લીધી છે, પરંતુ હજુ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આવા અનેક ચહેરાઓ કાર્યરત છે. સાવધાન રહો, સતર્ક રહો અને આવી રિક્વેસ્ટોથી દૂર રહો. આવા અનેક મિત, યશ, પૂજા અને સુનિલ જેવા તત્વો સોશિયલ મીડિયા પર કાર્યરત છે. આવા ચહેરાને ઓળખો અને ખૂબ જ સાવધાની રાખો અને સોશિયલ મીડિયાનો ઉપયોગ જરૂર હોય એટલો જ કરો. વડોદરા શહેરનો દાંડિયા બજારનો વિસ્તાર. મહાનગરપાલિકા કોર્પોરેશનના કર્મચારીઓ પહોંચ્યા ડ્રેનેજની ફરિયાદ મળતાની સાથે ડ્રેનેજ સાફ કરવા માટે. ત્યાં પાર્ક કરેલી હતું એક વાહન, એને હટાવવાની વાત કરી તો જોતામાં આ કોર્પોરેશનના કર્મચારી પર અમુક લોકો, અમુક તત્વો તૂટી પડ્યા. તેમને બેરહેમીથી માર માર્યો અને ગંદી ગાળો આપી. પોલીસને ખબર પડતા પોલીસ ઘટના સ્થળે પહોંચી. પોલીસની હાજરીમાં પણ મારામારી ચાલુ રહી. કદાચ આવા તત્વોને કાયદાનો ડર નથી. વડોદરા શહેરની અંદર ઈજાગ્રસ્તોને પહોંચાડવામાં આવ્યા સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે, પરંતુ સવાલ એ ઉભો થાય છે કે ડ્રેનેજ સાફ કરવા ગયેલા કર્મચારી પર થયેલો હુમલો કેટલો યોગ્ય છે? કેમ હુમલો કરવાની જરૂર પડી? માત્ર નાની વાત હતી, નાનો મુદ્દો હતો કે વાહન હટાવી લો, કામગીરી કરવી છે, અને પછી શરૂ થયો વિવાદને જોતામાં તો હુમલો થઈ ગયો, પથ્થરમારો થઈ ગયો અને વાતાવરણ વિસ્તારનું ગરમાઈ ગયું. સમગ્ર દાંડિયા બજારની અંદર આ ઘટનાને લઈને અજંપરા ભરી સ્થિતિનું નિર્માણ થયું. फोन तोड़वो जो जगह हमारी से कीधुं ने जगह हमारी से जो हमारी जगह आऊ के ना आऊ परमिशन हमारी पर तो भी जोई ना कर आई जाओ वासी जी हां पता करो एड्रेस इनो बताओ हां દેખાય આદા ભાઈ જજ થઈને હું કરી લીધું તમારે અને કોલેજ ચાલે છે ને મીટિંગ બગાવો પેલા કાંઈ માતાજી એ તમે ના પાડી પોલીસ આવ્યા વગર ના હો યુવરાજ ભાગ
શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા ભાસ્કરના વાડામાં ગટર સફાઈ દરમિયાન હિંસક બબાલ સર્જાઈ હતી. માહિતી મુજબ કોર્પોરેશનના કર્મચારીઓ ગટર સાફ કરવા માટે વિસ્તારમાં પહોંચ્યા હતા. તે દરમિયાન સ્થાનિક રહેવાસી મંત્રવી ચીંધડેએ બાજુમાં પાર્ક કરેલી ગાડી હટાવવા વિનંતી કરી હતી, પરંતુ આ સામાન્ય વાતચીત પળવારમાં ઉગ્ર બની ગઈ. આરોપ છે કે અવિનાશ મોરે અને રવિ મોરેએ ઉશ્કેરાઈ જઈ મંત્રવી ચીંધડે સહિતના લોકો પર હુમલો કરી દીધો. હુમલો એટલો ઉગ્ર હતો કે મંત્રવી ચીંધડે સહિતના લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો, પરંતુ આરોપ છે કે ઉશ્કેરાયેલા તત્વોએ પોલીસની હાજરીમાં પણ મારામારી ચાલુ રાખી, જેના કારણે વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઈજાગ્રસ્તોની સારવાર માટે તાત્કાલિક SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ સમગ્ર ઘટનાના વિડીયો અને સ્થાનિકોના નિવેદનોના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. હવે સવાલ એ છે કે જાહેરમાં હુમલો કરનારાઓ સામે પોલીસ કેટલી કડક કાર્યવાહી કરે છે, અને શું આ ઘટનામાં સામેલ તમામ તત્વો સામે કાયદેસરની કાર્યવાહી થશે? આજે હું દાંડિયા બજાર વિસ્તારમાં રહું છું. આજે મારું ડ્રેનેજ ફૂલ થઈ ગઈ હતી, એટલે કોર્પોરેશનમાંથી બધા ક્લિનિંગ માટે આવ્યા હતા. તો અમે પાછળ વિઠ્ઠલ ભાસ્કરના વાડામાં વાત કરવા ગયા અમારા નેબર સાથે. અવિનાશ પંજાબી વાડા છે, તેમની સાથે અમે ખાલી વાત કરવા ગયા. તેમણે અમને ગંદી ગાડો આપીને કે અહીંથી નીકળી જા, આ અમારી જગ્યા છે, તારી જગ્યા નથી, અમારું પ્રાઇવેટ પ્રોપર્ટી છે આ બધી. ને એમણે અમને ધક્કામધુક્કી કરી. તો પણ અમે લોકો ખાલી વાત કરતા હતા. મેં પોલીસને ફોન કર્યો કે આ લોકો મારામારી કરે છે એવી રીતે. એમાં તો એ લોકોએ મને, મારા ભાઈને, બધાને બહુ જ ખરાબ રીતેથી માર્યું છે. મારા માસીને માથામાં વીંટ માગી ગઈ છે, મારા ભાઈને લોહી નીકળ્યું છે, એમને માર્યું છે, મને વાળ પકડીને ખેંચીને મારી છે, એ પણ પોલીસના સામે. મેં પોલીસને બોલાવી, એના પછી એમણે આવી રીતે મારી સાથે વર્તન કર્યું છે. મારી માસીની ટ્રીટમેન્ટ અંદર ચાલે છે. મારી ખાલી એક જ રિક્વેસ્ટ છે કે આ જે દાદાગીરી છે, ગુંડાગર્દી આ લોકોની, એ બંધ થઈ જવી જોઈએ. કારણ કે ત્યાં બધા પરેશાન છે એ લોકોથી. બહુ જ એક જાધવ છે, અમારા બધા નેબર જેટલા છે એ બધા બહુ પરેશાન છે આ ફેમિલીથી. એ લોકો બહુ હેરાનગતિ કરે છે અને પહેલી વસ્તુ તો બહુ ગંદુ ખોટું પણ બોલે છે. એમને કેસ પણ કર્યો છે અમારે પર. અમે આજે 30 વર્ષથી લડી પણ રહ્યા છે. પણ આ બધા ખબર નહીં કેવી રીતે બધું ચાલી જ રહ્યું છે. એમના શું કોન્ટેક્ટ છે? મંત્રવી ચિંદડે, અવિનાશ મોરે, રવિ મોરે અને અવિનાશની બેન, એ આખું ફેમિલી જ મારવા આવે છે, બધી લેડીઝ ને બધાને જ, અમને લોકોને. ડ્રેનેજ સાફ કરવાની સામાન્ય બાબતમાં મુદ્દો આવ્યો બોલાચાલીનો મુદ્દોએ ઉગ્રતા પકડી. જાહેરમાં કર્મચારીઓને ફટકારવામાં આવ્યા, તેમની પર હુમલો કરવામાં આવ્યો. ઈજાગ્રસ્ત થયા તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. હવે ગંભીર સવાલ ઊભા થાય છે વડોદરા સંસ્કારી નગરી અંદર કે આવા તત્વોને કાયદાનો ડર નથી, પોલીસનો ખોફ નથી રહ્યો, કે જાહેરમાં કાયદો હાથમાં લઈને મારામારી કરતા ખચકાતા નથી આવા તત્વો. વિસ્તારની અંદર ગભરાટનો માહોલ છે. આવા તત્વોને કારણે વડોદરા સંસ્કારીના વસવાટ કરતા નાગરિકો કેટલા સલામત છે અને કાયદો વ્યવસ્થાની શું ગરિમા છે આ શહેરમાં, તેનો જવાબ નેતાજી સાથે વડોદરા શહેરની પોલીસે પણ આપવો પડશે. કેમ કે સંસ્કારી નગરીના તમામ નાગરિકો આ ઘટનાને લઈને મીટ માંડીને બેઠા છે કે હવે પોલીસ શું પગલાં ભરી રહી છે.
તો આ હતા ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારના ક્રાઇમ ન્યૂઝ. વધુ સમાચાર માટે હંમેશા જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.